નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના કાછોટવગો ગામની સીમમાં દીપડાનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે। નર્મદા કિનારે આવેલા આ વિસ્તારમાં ગઈ રાત્રે દીપડાએ એક વાછરડાનું મારણ કરતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો। શિનોર તાલુકાના કાછોટવગો વિસ્તાર, જે નર્મદા નદીના કિનારે આવેલો છે, ત્યાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની હલચલ સતત જોવા મળી રહી છે। આ વિસ્તારમાં ખેતરમાં પશુપાલનનો વ્યવસાય કરતા ઈસુફખાન અયુબખાન પઠાણના ખેતરમાં ગઈ રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો। ખેતરમાં આવેલા કૂવા નજીક આંબાના ઝાડ નીચે 2 વર્ષનું વાછરડું બાંધેલું હતું। રાત્રિના સમયે દીપડાએ આ વાછરડાને નિશાન બનાવી તેનું મારણ કર્યું હતું। મારું નામ પઠાણ ઈસુફખાન અયુબખાન, સિનોર ગામમાં મારી ખેતી આવેલી છે। કાછોટવા ગામમાં 8-10 વર્ષોથી મેં ખેતી પશુપાલનનો વ્યવસાયનો ધંધો કરું છું। ગઈકાલે મેં વાછરડાને બાંધીને ઘેર આવ્યો અને સવારે આવીને જોયું તો દીપડાએ વાછરડાને ફાડેલો જોયું। 2 વાછરડા હંગાતે બાંધેલા હતા। જંગલ ખાતાવાળાને, ફોરેસ્ટ ખાતાવાળાને મારી નમ્ર વિનંતી કે પાંજરો વહેલી તકે ગોઠવે ને એનો કઈ નિકાલ લાવે।